અહીં ઉપસ્થિત સર્વને મારે નમસ્કાર. હું આજે મોબાઈલ વિશે કહીશ તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજે નાનું બાળક જે સારી રીતે બોલતા પણ ન શીખ્યું હોય ને તેની હાથમાં પણ આપણે મોબાઈલ જોઈ શકીએ છીએ. એવું નથી કે મોબાઈલ ખરાબ છે, તેના ઘણા સારા ઉપયોગ પણ છે, પણ સારા ઉપયોગ કરવાવાળાની સંખ્યા બહુ ઓછી હોય છે. એપલ કંપનીના માલિકને એક રિપોર્ટર મળવા જવાનો હતો. તે ખૂબ જ ઉત્સાહિત હતો કે હું ત્યાં જઈશ ત્યારે ત્યાં ઓટોમેટિક દરવાજો હશે, ઘરની અંદર ફેસિલિટીવાળી વસ્તુઓ હશે, તેમના બાળકોના હાથમાં મોબાઈલ હશે. પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મંદિરમાં હોય તેવું સામાન્ય ઘર તેમના ઘરની બહાર હતો. તે જ્યારે અંદર પહોંચ્યો ત્યારે ઘરની અંદર પણ બધું સામાન્ય જ હતું. તેમના બાળકોના હાથમાં પણ મોબાઈલ નહોતો. તેને પ્રશ્ન પૂછ્યો કે તમે તો મોબાઈલ બનાવો છો, તો તમે તમારા બાળકોને કેમ નથી આપતા? ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે મેં મોબાઈલ બનાવ્યો છે એટલે મને ખબર છે કે આની અંદર કેવો રાક્ષસ છે. હું મારા બાળકોના હાથમાં રાક્ષસ જોવા નથી માંગતો, એટલે તેમના બાળકોને મોબાઈલ નહોતો આપ્યો. તમે મોબાઈલ ચલાવો, પણ ધ્યાન રાખજો મોબાઈલ તમને ના ચલાવવા માંડે. આ મોબાઈલથી ઘણા સારા કામો પણ થઈ શકે છે. મેં કંઈક સાંભળ્યું હતું કે એક સાવ ગરીબ ઘરની છોકરી જે પરીક્ષા લોકો મોટા મોટા ક્લાસીસો કરીને પણ પાસ નથી કરી શકતા, તેને ફક્ત મોબાઈલમાં જનરલ નોલેજના વિડીયો જોઈને પાસ કરી હતી. આજનો સમય તો કેવો છે, મોબાઈલમાં ચેટિંગ કરતાં કરતાં જ પ્રેમ થઈ જાય છે. પછી જ્યારે મુલાકાત થાય ત્યારે ખબર પડે કે છોકરીને આગળના બે દાંત નથી, છોકરાને ખાલી આગળના બે દાંત જ છે. મોબાઈલના ઘણા સારા ઉપયોગ પણ છે, પણ તેમાં સારી બાબતો હોય છે અને ખરાબ બાબતો પણ હોય છે, પણ તેનું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. જો આપણને તેનું પૂરતું જ્ઞાન ન હોય તો આપણે સાયબર ક્રાઇમના શિકાર બની શકીએ છીએ. સાયબર ક્રાઇમ એટલે એ ક્રાઇમ કે જેના ખાલી એક જ પિનકોડ તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આજનો સમય કેવો છે, કોઈના ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો પણ મોબાઈલમાં ઇન્વિટેશન મોકલે છે. એ વસ્તુ સારી છે, પણ લાગણીનું શું? જે લાગણીથી વ્યક્તિ ઘરે જઈને આમંત્રણ આપે અને મોબાઈલમાં ઇન્વિટેશન મોકલે, ફરક તો પડે જ ને. હવે મને લાગે છે એક સમય એવો આવશે કે લોકો જમવાની ડીશનો પણ ફોટો મોકલી દેશે કે નહીં આવો તો ચાલશે, બસ આ જમી લેશે.